સુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભરતુ સુરત સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જગ્રાસાદિલીલામૃત જલધિભરાક્રાંત સર્વોऽપि શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિકરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃતધર્મનાશ્રય પ્રાકૃતનિખિલધર્મરૂપમિતિ નિગમપ્રતિપાદ્યં યત્તચ્છુદ્ધં સાકૃતિ સ્તૌમી. શ્રી ભાગવતાર્થના પ્રકરણમાં 88મી કારિકાનું અવગાહન આપણે કરી રહ્યા છે. પરીક્ષિતજીનો જે જન્મ બતાવ્યો એ પ્રથમ સ્કંદના 12મા અધ્યાયની અંદર એ કથા બતાવી. ઉત્તમ અધિકારી શ્રોતા તરીકે પરીક્ષિતજીને શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. ઉત્તમ અધિકારીનું જે પ્રકરણ છે એ પ્રથમ સ્કંદના 7મા અધ્યાયથી શરૂ થયું અને ઉત્તમ અધિકારી શ્રોતા પરીક્ષિતજીનો જન્મ 12મા અધ્યાયમાં કથા રૂપે બતાવ્યો. એટલે ઘણા વિદ્વાનો પોતાનો મત રજૂ કરે છે કે 7માથી 11મા અધ્યાય, આ 5 અધ્યાય એની જે કથા છે એ પરીક્ષિતના વૈરાગ્ય માટેની કથા છે. કારણ કે ઉત્તમ અધિકારી વક્તા અને શ્રોતામાં દ્રઢ વૈરાગ્ય જોઈએ. તો એ વૈરાગ્યનું કારણ 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધીની કથા છે એ રીતનું એક મત છે. પણ શ્રી મહાપ્રભુજી એ મતને સ્વીકારતા નથી. એટલે મહાપ્રભુજીએ પોતાનો જે મત છે તે ટૂંકમાં આપણે ગયા સત્સંગમાં જોયો હતો કે એમાં 5 પ્રકારની શુદ્ધિઓ, પિતૃશુદ્ધિઓ એમાં બહુ આવશ્યક છે અને એ આ 7મા અધ્યાયથી આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો કે પરીક્ષિત જન્મથી જ શુદ્ધ છે. એટલે એક તો પિતૃશુદ્ધિની વાત કરી. અર્જુન પોતે શરણાગતિ કરે છે અશ્વત્થામાને પકડવા માટે. ત્યાર પછી 7મા અધ્યાયની એ કથા પછી 8મા અધ્યાયમાં કુંતી સ્તુતિ છે. ઉત્તરાની કૃષ્ણ શરણાગતિ છે. તો ત્યાં મહાપ્રભુજી માતૃશુદ્ધિનું
નિરૂપણ કરે છે. 9મો અધ્યાય એમાં ભીષ્મ દાદાની શુદ્ધિ છે, સ્તુતિ છે, અને ત્યાં પરીક્ષિતની જે પોષકાન્ન શુદ્ધિનું નિરૂપણ કર્યું છે. 10મા અધ્યાયમાં ઠાકોરજી દ્વારકા પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યાં પરીક્ષિતની જે સ્વજનોનો સંસર્ગ છે એ શુદ્ધિનું નિરૂપણ કર્યું છે. 11મા અધ્યાયમાં કૃષ્ણ દ્વારકા પધાર્યા છે, એટલે એ દ્વારકા ગમનથી ત્યાંના ભક્તોને સુખ થયું છે. તો અહીંયા પરીક્ષિતના જે આગંતુક દોષો છે એનો અભાવ હવે થશે, એટલે અહીંયા સર્વશુદ્ધિનું નિરૂપણ છે. આમ પરીક્ષિતના જન્મમાં 5 શુદ્ધિઓ બતાવી હતી, જે આપણે ગયા સત્સંગમાં એનું અધ્યયન આપણે કરી રહ્યા હતા. હવે આજે આપણે થોડું આગળ વધીએ તો 13મો શ્લોક 12મા અધ્યાયમાં પરીક્ષિતજીના જન્મની કથા. હવે બાકી 13 થી 19 એ જે અધ્યાયો બાકી રહ્યા છે એ અધ્યાયનો અર્થ શ્રી મહાપ્રભુજી હવે સમજાવી રહ્યા છે. કારણ કે ભાગવતાર્થની અંદર જે 4 અર્થો મહાપુરુષે પ્રગટ કર્યા તે હતા શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાર્થ. તો પ્રકરણ અર્થ જોયા પછી હવે અધ્યાયોનો અર્થ મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. 12મા અધ્યાયનું આપણે થોડુંક નિરૂપણ ગયા સત્સંગમાં કર્યું હતું. હવે 13મા અધ્યાયથી 19મો અધ્યાય એનો અર્થ મહાપ્રભુજીએ જે કર્યો છે તે જોઈએ. તો ટૂંકમાં આપણે જોઈ જઈએ કે 13મા અધ્યાયમાં શેની કથા છે એને આપણે ટૂંકમાં જોઈએ. તો 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન થયું છે, વનમાં ગયા છે. સુતજી કથા કરતા કહે છે કે વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી યુદ્ધમાં નથી જોડાયા, એ પોતે તીર્થયાત્રા કરવા નીકળ્યા છે. અને તીર્થયાત્રા દરમિયાન એ ઉદ્ધવજીને મળીને ગંગા કિનારે મહર્ષિ મૈત્રીજીને મળે છે. અને મૈત્રીજી પાસે જે આત્મજ્ઞાન હતું એ આત્મજ્ઞાન શ્રી કૃષ્ણે જ પોતાની દેવસર્ગ લીલા કરી તે વખતે આપેલું મૈત્રેયને. તો એ આત્મજ્ઞાન વિદુરજી મેળવે છે અને પછી એ હસ્તિનાપુર પાછા આવે છે. આ વખતે યુદ્ધ તો મહાભારતનું સંપન્ન થઈ ગયું હતું. પાંડવો એ રાજ્ય કરતા જ હતા. એટલે પાંડવોએ હવે વિદુર કાકાનું યથાયોગ્ય સ્વાગત કર્યું છે. અને યુધિષ્ઠિરે વિદુરજીને પૂછ્યું છે કે આપ તીર્થો વગેરે ગયા તો ત્યાં શું થયું, એ બધી જાણકારી યાત્રા દરમિયાનની પૂછી છે. એટલે વિદુરજીએ તીર્થો અને યદુવંશની બાબતમાં જે કંઈ જોયું, અનુભવ્યું તે બધું
કહી સંભળાવ્યો. યુધિષ્ઠિરજી વિદુરજીને કહે છે કે આપ તીર્થોમાં ગયા હશો તો તીર્થો પણ પાવન થયા હશે, કારણ કે આપના હૃદયમાં ગદાધારી પ્રભુ બિરાજે છે, જેમણે તીર્થોમાં સંચિત થયેલા પાપો અપરાધો દૂર કર્યા છે. આમ આપે તો તીર્થોને પણ પાવન કર્યા છે. આવું યુધિષ્ઠિરજી કહે છે. ત્યારે વિદુરજી યદુવંશની બાબતમાં જે કંઈ જોયું, અનુભવ્યું, તીર્થોમાં જે જોયું એ બધું કહે છે. માત્ર એક વસ્તુ વિદુરજી કહેતા નથી, અને તે હતી યદુવંશના સંહારની વાત. એ વિદુરજી અહીંયા યુધિષ્ઠિરને નથી કહેતા. અને હવે ઠાકોરજી પધારી ગયા છે તો વિદુરજી જાણતા હતા કાળની ગતિ, કલયુગનો પ્રવેશ થઈ ગયો હતો. કાળની ગતિ વિદુરજી જાણતા હતા. એટલે હવે પોતાના મોટા ભાઈ માટે ચિંતા એ કરે છે અને ધૃતરાષ્ટ્રજીની પાસે આવે છે. ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે ઘણો ભયંકર સમય આવી ગયો છે, તમે વહેલી તકે અહીંથી નીકળી જાઓ. બધા સ્વજનો માર્યા ગયા છે, કારણ કે મહાભારતના યુદ્ધમાં બધા સ્વજનો માર્યા ગયા હતા. શરીર પણ હવે ઘડપણનો શિકાર થઈ ગયું છે. તમે આ પારકાના ઘરમાં પડી રહ્યા છો. વિદુરે આ પ્રમાણે અંધરાજા ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એ અંધ ધૃતરાષ્ટ્રના પ્રજ્ઞાચક્ષુ એ હવે ખુલી ગયા. એટલે પોતાના ભાઈ ભાંડુઓનો જે સ્નેહપાશ હતો એને કાપીને પોતાના નાના ભાઈ વિદુરે જે માર્ગ બતાવ્યો એ માર્ગે હવે ધૃતરાષ્ટ્ર નીકળી પડ્યા. પતિવ્રતા ગાંધારી પણ પોતાના પતિ પાછળ નીકળી પડ્યા. યુધિષ્ઠિરજી રોજ પ્રાતઃકાળમાં પોતાના કાકાને વંદન કરવા આવતા હતા. આજે જોયા નહીં ત્યારે વિચારમાં પડ્યા. મહેલમાં કાકા કાકીની તપાસ કરી પણ મળ્યા નહીં, કારણ કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ વિદુરજીના સમજાવવાથી પોતાના કલ્યાણ માટે ત્યાંથી નીકળી ગયા હતા, કોઈને કહ્યા વગર. તે વખતે નારદજી યુધિષ્ઠિર પાસે આવે છે અને કહેશે કે હે ધર્મરાજા, તમારા કાકા ધૃતરાષ્ટ્ર અને કાકી ગાંધારી એ હિમાલયના દક્ષિણ ભાગમાં ગંગા કિનારે વિદુરજીની સાથે જ નીકળી ગયા છે, અને આજથી 5મા દિવસે એમનો દેહ ત્યાગ એ કરશે અને શરીર બળીને ભસ્મ થઈ જશે. તો આજે 13મો અધ્યાય છે. તો 13મા અધ્યાયની કથામાં અહીંયા ધૃતરાષ્ટ્રની મુક્તિની વાત કરી. મહાપ્રભુજી એ સમજાવે છે કે પિતા મુક્ત ન થાય તો પુત્રની મુક્તિમાં પણ વાંધો આવે છે. આ શાસ્ત્રોક્ત વચન મહાપ્રભુજી કહે છે કે પિતા મુક્ત ન થાય તો પુત્રની મુક્તિમાં પણ વાંધો આવે છે, અને આવનારા સમયમાં પરીક્ષિતને તો મુક્ત કરવા જ હતા. એટલે આ 13મા અધ્યાયમાં વિદુરજીના ઉપદેશથી જે ધૃતરાષ્ટ્રની મુક્તિ છે તેનું નિરૂપણ છે, એમ મહાપ્રભુજી આ અધ્યાયનો અર્થ સમજાવે છે. આ અધ્યાયનો અર્થ એ જ કે વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્રની મુક્તિ થઈ, તે કારણ કે ધૃતરાષ્ટ્રથી જ આગળ વંશ છે ને, એટલે આ બીજ મુક્તિ છે. ધૃતરાષ્ટ્રની મુક્તિ એ અહીંયા પરીક્ષિતના માટે બીજ મુક્તિ છે. તો આ 13મા
અધ્યાયને ટૂંકમાં જોયો આપણે. હવે 14મા અધ્યાયની અંદર શું કથા છે તે આપણે જોઈ લઈએ. તો 14મા અધ્યાયમાં અર્જુન પોતે જે દ્વારકા ગયા છે એ હવે પાછા આવ્યા છે. એ કથાને સુતજી કહી રહ્યા છે કે સ્વજનોને મળવા અર્જુન દ્વારકા ગયા છે. ભગવાન શું કરવા ઈચ્છે છે એ પણ અર્જુનને જાણવું છે, એટલે દ્વારકા ગયા. થોડાક સમયમાં આવીશ એવું કહીને ગયેલા અર્જુનને પાછા આવતા ઘણો સમય વ્યતીત થઈ ગયો. અર્જુન હજી પાછા નથી આવ્યા અને યુધિષ્ઠિરજીને રાજ્ય કરતાં કરતાં પોતાના રાજ્યમાં ભયંકર અપશુકનો દેખાવા લાગ્યા. અર્જુન લાંબા સમય પાછો આવ્યો ત્યારે યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે, કૃષ્ણ વિશે પૂછે છે. અર્જુને ભગવાનના સ્વધાન ગમન અને યદુવંશના સંહારની વાત કરી અને જણાવ્યું કે ભગવાનના જવાથી હું શક્તિહીન થઈ ગયો છું, કારણ કે પાછા ફરતા પેલા લૂંટારુઓએ અર્જુનને લૂંટ્યો છે અને અર્જુન કંઈ કરી શક્યો નથી. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એ જ ધનુષ અને બાણ અર્જુન પાસે હતા, પણ આજે એ કાબાઓ અર્જુનને લૂંટી ગયા છે. એટલે કહે છે કે ભગવાનના જવાથી હું શક્તિહીન થઈ ગયો છું. આગળ પોતાના મોટાભાઈને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ કેવલ આપણા મામાના દીકરા જ ન હતા, તેઓ તો સ્વયંભૂ પરમાત્મા હતા અને એમની કૃપાથી જ આપણામાં આ શક્તિ, સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, શત્રુઓ પરનો વિજય અને સ્વર્ગ પરનો અધિકાર આપણને આ કૃષ્ણ દ્વારા જ પ્રાપ્ત થયો છે. આટલી આ કથા 14મા અધ્યાયની છે. તો 14મા અધ્યાય માટે મહાપ્રભુજી અધ્યાયનો અર્થ એ કરે છે કે 14મા અધ્યાયમાં યુધિષ્ઠિર અપશુકનો જુએ છે, ચિંતા કરે છે અને દ્વારકાથી આવેલા અર્જુનને આ બધા શંકાના પ્રશ્ન પૂછે છે. તો આટલો આ 14મા અધ્યાયનો અર્થ જોયા પછી હવે 15મા અધ્યાયની કથા આપણે જોઈ લઈએ. તો 15મા અધ્યાયની કથા ટૂંકમાં કહે છે કે પાંડવો પરીક્ષિતને રાજ્ય સોંપી અને સ્વર્ગ જવા માટે આરોહણ કરે છે. કથા ટૂંકમાં આવી છે કે ભગવાનના સ્વધાન ગમન પછી અને યદુવંશના સંહારની વાત જ્યારે યુધિષ્ઠિર સાંભળે છે ત્યારે યુધિષ્ઠિર પોતે સ્વર્ગારોહણ કરવાનો નિર્ણય લે છે. કુંતીએ પણ યદુવંશના સંહાર અને ભગવાનના સ્વધાન ગમનની વાત સાંભળી અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાનમાં જોડી દીધું અને જન્મ મૃત્યુરૂપી સંસારમાંથી મોઢું ફેરવી લીધું. આમ કુંતી માતાની પણ મુક્તિ થઈ એવું અહીંયા જોવા મળે છે. સ્વર્ગારોહણનો નિર્ણય કર્યો એટલે હવે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં પરીક્ષિતજીનો અભિષેક કરે છે
અને કૃષ્ણના ગયા પછી મથુરામાં અનિરુદ્ધજીના પુત્ર વજ્રનાભજી હતા, તેમનો મથુરામાં અભિષેક કરે છે. અને આ રીતે 2 કાર્ય કર્યા પછી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરે છે, સંન્યાસ ગ્રહણ કરે છે અને પોતાના મન, બુદ્ધિ અને પ્રાણ અને પરમાત્મામાં લીન કરી દે છે. ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓ પણ આ જુએ છે કે હવે બધા લોકોને અધર્મના સહાયક કળિયુગે પ્રભાવિત કરી દીધા છે, ત્યારે એઓ પણ મોટા ભાઈની પાછળ પાછળ ચાલી નીકળ્યા છે. વિદુરજીએ પણ પોતાના શરીરનો પ્રભાસ પાટણમાં ત્યાગ કર્યો. દ્રૌપદી પણ અનન્ય ભક્તિથી ભગવાનને પ્રાપ્ત થયા. તો આ 15મા અધ્યાયની કથા, એમાં શ્રી મહાપ્રભુજી એટલો અધ્યાયાર્થ કરે છે કે 15મા અધ્યાયમાં પ્રભુનું સ્વધાન ગમન સાંભળીને વૈરાગ્યથી પાંડવ પ્રસ્થાન મુક્તિ છે. એટલે અહીંયા પાંડવોની મુક્તિ થઈ તે બતાવવા માગે છે. એટલે અહીંયા શરૂઆતમાં જ આપણે જોયું કે પિતા મુક્ત ન થાય તો પુત્રની મુક્તિમાં વાંધો આવે. એટલે અહીંયા પિતૃઓની જે મુક્તિ છે એ આપણે ક્રમશઃ 13, 14 અને 15 અધ્યાયમાં જોયું. એટલે 13મા અધ્યાયમાં જે ધૃતરાષ્ટ્રની મુક્તિ જોઈ તેની આપણે કથા જોઈ. જે બીજ મુક્તિ છે 14મા અધ્યાયમાં યુધિષ્ઠિરને ચિંતા થઈ, દ્વારકાથી આવેલા અર્જુનને શંકા પ્રશ્ન કર્યા, અને 15મા અધ્યાયમાં પ્રભુનું સ્વધાન ગમન સાંભળીને પાંડવોએ પણ પ્રસ્થાન મુક્તિ કરી. તો આ 13, 14 અને 15 અધ્યાય આટલી કથા જે છે તે આપણે જોઈ લીધી. હવે 16મા અધ્યાયથી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ બધું જ પરીક્ષિતજીના ઉત્તમ અધિકાર માટે જરૂરી છે જાણવું. એટલે 16મો અને 17મો અધ્યાય, 13, 14, 15 અધ્યાય તો જે પિતૃની મુક્તિ છે તેનો સંદર્ભ આપે છે. હવે 16મો અને 17મો અધ્યાય, એમાં જે કાલ છે એ કાલ પણ કંઈક વાંધો ન કરે, એટલે કાલનો વાંધો દૂર કરવાની કથા આ 16મા અને 17મા અધ્યાય છે. 17મા અધ્યાયમાં છે. એમાં 16મો અધ્યાય જે છે, જે કાલ ઉપર તકલીફ ન કરે માટે જે કથા બતાવી છે, ત્યાં 16મા અધ્યાયમાં પરીક્ષિતજીનો દિગ્વિજય બતાવ્યો છે. એટલે સૂતજી આ કથાને કહે છે કે પાંડવોએ મહાપ્રયાણ કર્યું અને પરીક્ષિતજીને તો હસ્તિનાપુરમાં અભિષેક કર્યો જ હતો, રાજ્યાભિષેક. અને પરીક્ષિત એ ભગવાનના પરમ ભક્ત રાજા છે કે જેમણે માના ગર્ભમાં પ્રભુના દર્શન કર્યા છે. તો એવા મહાનુભાવ છે. એવા પરીક્ષિત રાજા પોતે રાજા તો બન્યા, પણ બ્રાહ્મણોના ઉપદેશ પ્રમાણે એ પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. એમને ઉત્તરની પુત્રી ઈરાવતી એની સાથે લગ્ન કર્યું. એનાથી એમને જન્મેજય વગેરે 4 પુત્રો પણ થયા છે. કૃપાચાર્યને આચાર્ય બનાવ્યા છે. 3 અશ્વમેધ યજ્ઞો કર્યા છે. બ્રાહ્મણોને દાન આપ્યું છે. અને એકવાર એ દિગ્વિજય કરવા નીકળ્યા એ વખતે જોયું કે શૂદ્રના રૂપમાં કલિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડીને મારી રહ્યો હતો. પરીક્ષિતે કલયુગને દંડ આપીને છોડી દીધો. તો અહીંયા
જે જોયું આપણે 16મો અધ્યાય એ કાલ પણ કંઈ વાંધો ન કરી શકે એ અહીંયા કથા કે કલયુગને પડકારીને દંડ આપ્યો પણ કલયુગને છોડી દીધો છે, પણ કલયુગ કાલ હવે વાંધો ન કરે એ અહીંયા પ્રકાર 16મા અધ્યાયમાં જોવા મળ્યો. તો 16મા અધ્યાયમાં પરીક્ષિતના લૌકિક સામર્થ્યનું સૂચન છે એવું શ્રી મહાપ્રભુજી અધ્યાયનો અર્થ કરે છે. કારણ કે પરીક્ષિતે દિગ્વિજય કર્યો છે, 3 અશ્વમેધ યજ્ઞ કર્યા છે એટલે દિગ્વિજય કર્યો છે, અને ભૂમિ અને ધર્મનો સંવાદ છે એ શ્રવણ કર્યો છે. આટલું 16મા અધ્યાયમાં છે. તો આ કાલનો વાંધો દૂર કર્યો એક આ 16મા અધ્યાયમાં દિગ્વિજયથી. અને હવે 17મા અધ્યાયમાં જે પરીક્ષિત અને ધર્મનો સંવાદ છે એ 17મા અધ્યાયમાં કલયુગનું જે દમન છે એમાં સૂતજી કથા જે કહે છે તે આપણે ટૂંકમાં જોઈએ. તો બળદનું રૂપ જે ધારણ જેણે કર્યું હતું, કારણ કે પરીક્ષિતે જોયું કે એક ગાય હતી અને એક બળદ હતો અને એની ઉપર કોઈ ક્ષુદ્ર રાજા બેઠેલો હતો. તો જે બળદનું રૂપ જે છે એ ધારણ કરનારા સ્વયંભૂ ધર્મરાજ હતા, અને ગાય માતા જે હતા એ સ્વયં પૃથ્વી હતા. એટલે આ બળદ સ્વરૂપમાં ધર્મરાજા પરીક્ષિતને કહે છે કે સતયુગમાં મારા 4 ચરણ હતા: સત્ય, દયા, તપ અને પવિત્રતા. ક્રમશઃ એક એક ચરણ મારો દૂર થતો ગયો અને હવે કલયુગ આવ્યો છે. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી મારા 3 ચરણ નષ્ટ થયા. અત્યારે 4થું ચરણ માત્ર સત્ય એ જ હવે બચી ગયું છે. તેના બળ ઉપર હું જીવિત છું. એટલે આ ભયંકર કલયુગમાં પણ જે કંઈ ટેકી રહ્યું છે એ ધર્મ સત્ય ઉપર ટકી રહ્યો છે, અને એના બળ ઉપર જ હું જીવિત છું. અસત્ય ભાવથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પણ કોળિયો કરી જવા માગે છે. પરીક્ષિત આ ધર્મની વાત સાંભળી ધર્મને, પૃથ્વીને સાંત્વના આપે છે, અને અધર્મના કારણરૂપ જે કલિયુગ છે એને મારવા તત્પર થઈને તલવાર ઉગામે છે. કલયુગ હવે જાણી જાય છે કે આ રાજા મને મારી નાખશે, એટલે એ પોતે રાજા પરીક્ષિતના શરણે હવે જાય છે. પરીક્ષિત કળીને કહે છે કે તું અધર્મનો સહાયક છે, એટલે મારા રાજ્યમાં તારે રહેવાનું નથી. કથાનું અનુસંધાન કરતા સૂતજી કહે છે કે કલયુગ રાજાના શરણે આવ્યો, રાજાએ તેને માર્યો નહીં. કળિયુગની પ્રાર્થના સ્વીકારી રાજા પરીક્ષિતે તેને રહેવા માટે 4 સ્થાન આપી દીધા: જુગાર, મદિરાપાન, પરસ્ત્રી સંગ અને હિંસા. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને અધર્મ નિવાસ કરે છે. કળિયુગે વધારે એક સ્થાનની માગણી કરી ત્યારે પરીક્ષિતેને એમને રહેવા માટે બીજું એક સ્થાન વધારાનું આપ્યું, સુવર્ણ. આ રીતે કલયુગના 5 નિવાસ સ્થાન થઈ ગયા: અસત્ય જે જુગારમાં, મદ
મદિરાપાનમાં, કામ પરસ્ત્રી સંગમાં, વેર હિંસામાં અને રજોગુણ સુવર્ણમાં. પરીક્ષિતે આપેલા આ સ્થાનોમાં અધર્મના મૂળ કારણભૂત કલયુગ તેમની આજ્ઞાનું પાલન કરતો રહેવા લાગ્યો. એટલે આત્મ કલ્યાણની કામના કરનાર મનુષ્ય આ 5 સ્થાનોનું ક્યારે પણ સેવન ન કરવું જોઈએ. ધાર્મિક રાજાએ પ્રજા વર્ગના લૌકિક નેતાઓ અને ધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓને આનો સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ એ કહ્યું. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મના તપસ્યા, પવિત્રતા અને દયા એ 3 ચરણો પાછા જોડી દીધા અને પૃથ્વીને પણ આશ્વાસન આપી એનું સંવર્ધન કર્યું. તો આમ 17મા અધ્યાયની અંદર આપણે જોયું કે પરીક્ષિત અને ધર્મનો સંવાદ, પરીક્ષિતનું અલૌકિક સામર્થ્ય જે કલિનિગ્રહમાં જોવા મળ્યું. તો આ રીતે 17મા અધ્યાયની અધ્યાયાર્થમાં પૂજાવી રીતે બતાવ્યો છે. પરીક્ષિતનું અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે. એટલે જે કાલ અવરોધ ન કરે એ જે કથા 16 અને 17મા અધ્યાયમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે 2 અધ્યાય બાકી રહ્યા. 18મો અધ્યાય. તો 18મા અધ્યાયમાં પરીક્ષિતજીને જે શૃંગી ઋષિનો શાપ થયો છે એની કથા સુતજી શૌનકાદી ઋષિઓને નૈમિષારણ્યમાં હવે કહી રહ્યા છે કે એક વખત રાજા પરીક્ષિત, જેનામાં અલૌકિક સામર્થ્ય છે, દિગ્વિજય કર્યા છે, કાલ ઉપર જય કર્યો છે, એ પોતે મૃગયા કરવા, શિકાર કરવા વનમાં ગયા છે. ધનુષ્ય છે, બાણ છે, અને શિકાર પાછળ દોડતા દોડતા પરીક્ષિત રાજા થાક્યા, ભૂખ્યા થયા, તરસ લાગી. ત્યાં નજીકમાં જ શમીક ઋષિનો આશ્રમ હતો. ત્યાં ગયા. શમીક ઋષિ સમાધિમાં હતા. એમને ખ્યાલ નથી કે રાજા આવ્યા છે. એટલે શમીક ઋષિ રાજાનું સ્વાગત નથી કરી શકતા. અને ભૂખ અને તરસને વશ થયેલો રાજા ક્રોધવશ થયો અને સમાધિમાં બેઠેલા ઋષિ એને આવકારતા નથી એવું માનીને એક મરેલો સાપ ઋષિના ગળામાં નાખ્યો અને એટલું કરીને પોતાના નગરમાં ચાલ્યા. શમીક ઋષિને તો ખબર નથી, પણ શમીક ઋષિના પુત્ર શૃંગીએ આ બધી વાત જાણી કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે. ત્યારે રાજાને શાપ આપી દીધો કે 7 દિવસ પછી તક્ષક નાગ કરડશે. બ્રહ્મર્ષિ શમીકે રાજાને અપાયેલા શાપની વાત સાંભળી પોતાના પુત્રને અભિનંદન નથી આપતા અને પુત્રને સમજાવે છે કે રાજા એ શાપને પાત્ર નથી. એ તો મૂળ ભૂખ તરસથી વ્યાકુળ થઈને આશ્રમમાં આવ્યો હતો. આમ ઋષિએ રાજાનો અપકાર માન્યો નથી. તો આ 18મા અધ્યાયમાં આ અદ્ભુત કર્મવાળા પ્રભુ છે, એમની શાપરૂપ કૃપા છે. કારણ કે આ રીતે શાપ શૃંગીના મુખમાંથી નીકળવો એનું કારણ અદ્ભુત કર્મા પ્રભુની જ પ્રેરણા. એટલે 18મા અધ્યાયમાં અદ્ભુત કર્મા પ્રભુની શાપરૂપ કૃપા છે. અહીં પરીક્ષિતના વૈરાગ્યને પ્રગટ કરતા
રાજ્ય ત્યાગમાં કારણભૂત ઋષિકુમારે આપેલ તક્ષક દાહ શાપની કથા છે. તો 18મા અધ્યાયાર્થમાં મહાપ્રભુજી આટલું સમજાવે છે કે હવે પરીક્ષિતનો વૈરાગ્ય પ્રકટ થાય છે. નહીં કે પહેલાં 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધીની જે કથા છે, જે પરીક્ષિતના વૈરાગ્ય માટે જવાબદાર છે, એવો એક મત હતો. મહાપ્રભુજી એની સાથે સંમત નથી. પણ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે અહીંયા જે ઘટના 18મા અધ્યાયમાં બની છે, શમીક એ આપેલો શાપ, જે પ્રભુએ કૃપા જ કરી છે પરીક્ષિત ઉપર, અને એ રીતે પરીક્ષિતના વૈરાગ્યને દ્રઢ કર્યો છે. એટલે એ જે વૈરાગ્ય થયો એ રાજ્ય ત્યાગમાં કારણભૂત બની ગયો છે. આ 18મો અધ્યાય એનો અધ્યાયાર્થ આપણે જોયો. અને હવે 19મો અધ્યાય, છેલ્લો અધ્યાય, એમાં પરીક્ષિત પ્રાયો પ્રવેશ અનશન વ્રત જે લે છે અને સુખદેવજી પધાર્યા છે, એ કથા સૂતજી આ પ્રથમ સ્કંદના છેલ્લા અધ્યાયમાં આ રીતે કહે છે કે પરીક્ષિતજી એ રાજાના ગળામાં મરેલા સાપને વીંટાળીને પોતે રાજધાનીમાં પહોંચે છે. અને હવે રાજા પરીક્ષિતને પોતે કરેલા આ નિંદનીય કર્મનો ઘણો પસ્તાવો થાય છે. એ વિચારમાં પડ્યા. વિચારતા હતા ત્યાં જ એમને સમાચાર મળી ગયા કે ઋષિકુમાર શૃંગી એમણે મને શાપ આપ્યો છે. આજથી 7મા દિવસે તક્ષક મને કરડશે, આવો શાપ મને મળી ચૂક્યો છે, એવું પરીક્ષિત જાણી ગયા. એટલે પોતે કરેલું પાપ એનું પ્રાયશ્ચિત રાજા કરવા માગે છે. એટલે ગંગા કિનારે આવે છે અને અનશન વ્રત ઉપવાસનો નિર્ણય કરે છે, જેને પ્રાયો પ્રવેશ કહ્યું છે, કે જ્યાં ખાવાનું કે જલ લેવાનું કંઈ જ ત્યાં છૂટ હોતી નથી. તો એ ઉપવાસનો નિર્ણય કરે છે. પોતાની તમામ આસક્તિ છોડી દીધી પરીક્ષિતે. જન્મેજયને બધું સોંપી દીધું છે અને મુનિઓનું વ્રત અપનાવી, મુનિઓ જે વ્રત રાખે એ બધા વ્રત અપનાવી અનન્ય ભાવથી એ ગર્ભમાં જોયેલા શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન ધરવા લાગ્યા. તે સમયે આ ત્રણલોકને પવિત્ર કરનારા મોટા મોટા ઋષિમુનિઓ પણ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. જ્યારે બધા ઋષિઓએ જ સાંભળ્યું ત્યારે એ પણ પોતાના શિષ્યો સાથે આ ગંગા કિનારે પરીક્ષિતજી આવ્યા ત્યાં આવીને બિરાજી ગયા છે. જન્મેજયને કારભાર સોંપી દીધો હતો અને પરીક્ષિતજી હવે જ્યાં ધ્યાન કરવા બેઠા તે સ્થળે પૃથ્વી ઉપર સ્વેચ્છાથી વિચરણ કરતા અને કોઈ જાતની અપેક્ષા વગરના ભગવાન સુખદેવજી, વ્યાસપુત્ર વ્યાસનંદન, એ ભગવાન સુખદેવજી હવે ત્યાં પ્રગટ થયા. કારણ કે પરીક્ષિતજીએ ત્યાં પધારેલા ઋષિમુનિઓને બે પ્રશ્ન પૂછ્યા છે કે જીવતા મનુષ્યનું કર્તવ્ય શું અને જેનું મૃત્યુ નજીક છે એવી વ્યક્તિનું કર્તવ્ય શું. કોઈ જવાબ નથી આપી શક્યું. અને ત્યાં ભગવદ પ્રેરણાથી સ્વેચ્છાએ વિચરણ કરતા અને અપેક્ષા રહિત એવા 16 વર્ષના સુખદેવજી અહીંયા 16 એવું ન કહેતા, 2 વખત 8-8ની ઉંમરવાળા એવો ઉલ્લેખ વ્યાસજીએ કર્યો છે. મહાપ્રભુજીએ સમજાવવા માગે છે કે ભલે 16 વર્ષના છે પણ જે કુમાર અવસ્થાના ચિહ્નો એ બધું હજી પરીક્ષિતમાં આવ્યું નથી. કારણ કે હજી 8 વર્ષ છે. એટલે 8 વર્ષની અવસ્થા પૌગંડ અવસ્થા છે,
કુમાર અવસ્થા હજી નથી, એટલે કુમાર અવસ્થાને લગતા ચિહ્નો સુખદેવજી ઉપર પ્રગટ નથી થયા. બતાવવા માટે 16 વર્ષ નહીં કહેતા 2 વખત 8 એવા શબ્દનો પ્રયોગ કર્યો છે, એવું મહાપ્રભુજી અહીંયા વિશેષમાં સમજાવે છે. તો પરીક્ષિતજીની પાસે હવે સુખદેવજી પ્રગટ થયા છે. રાજાએ સુખદેવજી અતિથિ બનીને પધાર્યા છે, તો સુખદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા છે, એમની પૂજા કરી અને બધાથી સન્માનિત થઈ સુખદેવજીને શ્રેષ્ઠ આસન ઉપર બિરાજાવ્યા. હવે પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે ભગવાન, આપ તો યોગીઓના પરમગુરુ છો, એટલે હું આપની પાસેથી પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન હોય, એટલે મરણ જેની નજીક જેવો હોય, એને શું કરવું જોઈએ? અને મનુષ્ય કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ, તથા એ મનુષ્યોએ કોનો ત્યાગ કરવો જોઈએ, આટલું મારે જાણવું છે. તો આ સાથે 19મા અધ્યાયની અંદર શ્રી મહાપ્રભુજી અધ્યાયાર્થ સમજાવતા એ કહે છે કે 19મા અધ્યાયમાં પરીક્ષિતજી શ્રોતા બને છે, તેની કથા છે. અને રાજ્યનો ત્યાગ કરી પરીક્ષિત ગંગા કિનારે આવ્યા છે, પ્રાયો પ્રવેશ કર્યો છે, અર્થાત અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. ઋષિઓનો સમાગમ થાય છે, શ્રી સુખદેવજીનું આગમન થાય છે અને સુખદેવજીને પ્રશ્નો પૂછ્યા છે. તો આટલો અર્થ 19મા અધ્યાયનો છે. તો પરીક્ષિતજીના ઉત્તમ શ્રોતા તરીકેના જે કારણોમાં દ્રઢ વૈરાગ્ય છે, એ શ્રી મહાપ્રભુજી આ રીતે પરીક્ષિતજીના 12મા અધ્યાયના જન્મની કથા પછી 13થી 19 અધ્યાય, એ જે 7 અધ્યાયો છે, એની અંદર મહાપ્રભુજીએ આ બધું આપણને સમજાવ્યું છે કે આ બધું જે કારણ છે એ પરીક્ષિતના ઉત્તમ વક્તા તરીકેનું આપણને કારણ સમજાવે છે. તો આજે આપણે આ 13મા અધ્યાયથી 19મા અધ્યાય સુધી જે અધ્યાયાર્થ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે, એ સત્સંગને અહીંયા વિરામ આપી અને આવતા સત્સંગમાં આગળ આપણે વિચાર કરીશું કે આમાં પરીક્ષિતજીને આનાથી કઈ રીતે અધિકાર મળ્યો છે, તે મહાપ્રભુજી જે સમજાવ્યું છે તે આપણે આગલા સત્સંગમાં જોવાનો મહાપ્રભુજીની કૃપાથી પ્રયત્ન કરીશું. તો શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને બંને મહાનુભાવો પૂજ્ય દાદાજી અને નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી આજે આપણે 13મા અધ્યાયથી 19મા અધ્યાય સુધીના અધ્યાયાર્થ એ જોવાનો એક પ્રયત્ન કર્યો છે. અને હવે જે 5 તત્વમાં શ્રી મહાપ્રભુજીના જીવન દર્શનને જોઈ રહ્યા છે, તે પણ આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જોવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જોયું હતું કે છેલ્લા સત્સંગમાં કે શ્રી મહાપ્રભુજી દ્વારકા પધાર્યા છે, એટલે ગિરનાર, મૂલ ગોમતી એ બધે થઈને આપ દ્વારકા પધાર્યા છે. અને દ્વારકામાં પણ જે ભાગવતનું પ્રામાણ્ય એ વિશે જે શારદા મઠથી આવેલા હતા દંડી લોકો, એના વિવાદમાં મહાપ્રભુજી બધાને પરાજિત કર્યા છે અને બધા મહાપ્રભુજીની પ્રશંસા કરતા પાછા ગયા છે. અને મહાપ્રભુજી અહીંથી યાત્રા જે વધે છે તે અરસામાં એવું બન્યું
કે એક દિવસ આપની કથા થઈ રહી હતી દ્વારકામાં. એ વખતે કોઈક સાંચીહર બ્રાહ્મણ, જેને સાંચોરા બ્રાહ્મણ કે, બ્રાહ્મણોમાં પણ જુદા જુદા પ્રકારના બ્રાહ્મણો હોય, ઔદિત્ય વગેરે. તો આ સાંચોરા બ્રાહ્મણ, સાંચીહર બ્રાહ્મણ, એનો એક છોકરો આવ્યો. એનું નામ રામ હતું. એટલે મહાપ્રભુજીની કથા સાંભળવા બેઠો. આચાર્યજીએ એને પૂછ્યું, એ છોકરાને, કારણ કે નાનો છોકરો કથામાં આવીને બેઠો હતો, એટલે મહાપ્રભુજીએ પૂછ્યું કે ભાઈ તું છે કોણ? ત્યારે પેલો છોકરો કહેવા લાગ્યો કે હું દેહાદિથી અતિરિક્ત સચ્ચિદાનંદ રૂપ ઈશ્વરથી પાલિત તથા લાલિત છું. એટલે જેમ કોઈ એક બ્રહ્મજ્ઞાની હોય, અને જેમ હનુમાનજીએ ભગવાન રામને જવાબ આપેલો હતો, રામે પૂછ્યું હતું કે તમે કોણ, અને હનુમાનજી જેવું સમજાયું હતું, એવું આ એક છોકરો એ ભાષામાં અહીંયા મહાપ્રભુજીને કહે છે કે હું દેહાદિથી અતિરિક્ત સચ્ચિદાનંદ રૂપ ઈશ્વરથી પાલિત અને લાલિત છું. એટલે આપણે ફરી પૂછ્યું કે આવું બ્રહ્મજ્ઞાન ભાઈ તને કઈ રીતે છે? ત્યારે એણે સરસ જવાબ આપ્યો કે ભગવત ઈચ્છાથી છે. આચાર્યચરણ કહે છે કે આ તો ઠીક છે, પણ લોક વ્યવહાર અનુસાર તું કહે મને. ત્યારે એણે પોતાનો બધો વૃત્તાંત કહ્યો, જેનું વર્ણન આ દિગ્વિજય ગ્રંથમાં જોવા નથી મળતું, પણ એને પોતાનો વૃત્તાંત કહ્યો. અને એ છોકરો રામ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યો છે. અને આચાર્યચરણ એને પોતાની સાથે લઈ જાય છે અને શંખોદ્ધાર આદિની યાત્રા, એટલે બેટ શંખોદ્ધાર જે આપણે કહીએ છીએ, એ બેટની યાત્રા છોકરાને સાથે લઈને કરે છે. અને અહીંયાથી હવે મહાપ્રભુજી નારાયણ સરોવર પધારે છે, નારાયણસર પધારે છે. તો અહીંયા એ વખતે તો સિંધુ દેશ હતો, ભાગલા નહોતા પડ્યા ભારતના. સિંધુ દેશના કોઈક રાજા હતા, એનો એક કામદાર હતો, એનો એક પુત્ર નારાયણ, એ રોગિષ્ઠ હતો. એટલે આચાર્યચરણની યશોગાથા સાંભળીને એ પોતાના રોગિષ્ઠ પુત્રને આચાર્યચરણ પાસેથી લઈને આવે છે અને પ્રાર્થના કરે છે. આચાર્યચરણ આ બાળકને નિરોગી કરી દે છે. એટલે નારાયણદાસની જે વાર્તા છે આપણે 84 વૈષ્ણવમાં, એમાં બધું વિસ્તારપૂર્વક આપણને બધું જોવા મળે છે. અહીંયા ટૂંકાણમાં જે લખ્યું છે યદુનાથજી મહારાજે, તે હું આપને કહી રહ્યો છું. તો આચાર્યચરણે તેને નિરોગી કરી દીધો. એટલે પેલો જે કામદાર હતો, એટલે નારાયણનો પિતા, એ આચાર્યચરણને હવે પોતાના ઘરને સનાથ કરવાની યાચના કરે છે. એટલે એની આજ્ઞાનો સ્વીકાર કરી, આજ્ઞા માનીને આચાર્યચરણ આદર સહિત એના શહેરમાં પધાર્યા. અહીંયા આપને જોઈને મ્લેચ્છો વિસ્મિત થયા, કારણ કે સિંધુ પ્રાંત હતો એ વખતે ત્યાં મ્લેચ્છો બહુ હતા, યવાનો બહુ હતા. એ બધાને વિસ્મિત થયું. અને આપશ્રી પેલા નારાયણદાસના પિતાના ઘરે પધાર્યા. ત્યાં તેને પોતાના કુટુંબના સભ્યોને તથા અન્ય મનુષ્યોને પણ શરણાગત શિષ્ય કર્યા. અને એણે નિવેદિત કરેલું દ્રવ્ય, રાજાની ફૌજ તથા સ્વયં તેને સાથે લઈને શ્રી મહાપ્રભુજી સિંધુ નદીના તટ ઉપર હવે પધાર્યા છે. એટલે નારાયણસરથી ત્યાં જે કંઈ દ્રવ્ય ભેટ આવેલું તે રાજાની ફૌજ, કારણ કે પેલો રાજાનો કામદાર હતો, એટલે મહાપ્રભુજી સાથે રાજાની ફૌજ આવી, અને સ્વયં પોતે એ બધા હવે સિંધુ નદીના તટ ઉપર આવ્યા. અને ત્યાં સિંધુના તટ ઉપર એક સ્થળ છે યવન મહત્પદ. તો યવન મહત્પદની નજીક એ પહોંચ્યા. અને એ વખતે જે આગળ પ્રસંગ બન્યો છે, અદ્ભુત પ્રસંગ, એ અદ્ભુત પ્રસંગ આપણે હવે આવતા સત્સંગમાં જોઈશું. ત્યાં યવનો વગેરે આવેલા હતા મહાપ્રભુજીનું આગમન સાંભળીને, અને શું શું પ્રસંગો બન્યા
તે બહુ સુંદર કથા આવતા સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જોવાનો પ્રયત્ન કરીશું. તો આજનો આપણો આ જે સત્સંગ છે એ સત્સંગને આપણે શ્રી મહાપ્રભુજીના ચરણકમલમાં નિવેદિત કરી આશ્રયપદના ગાન સાથે વિરામ આપીશું. સાથે બોલીશું, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટાબીન, સબ જુગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी जी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારા ભગવત સ્મરણ અને વંદન. મારાને વર્ષાના જય શ્રી કૃષ્ણ.